પાટણની ઘી બજારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે। જી હા, પાટણ એસઓજી પોલીસ અને ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી। મોદી ભાવેશભાઈની પેઢીમાંથી જપ્ત કરવામાં આવ્યો છે નકલી ઘી। પેઢીમાંથી શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો પણ મળી આવ્યો છે। પોલીસે પેઢીમાંથી અલગ અલગ બ્રાન્ડના ઘીના સેમ્પલ લીધા છે। 6,35,000ની કિંમતનું 1,059 કિલો ઘી જપ્ત કરાયું છે। પેઢીમાંથી 86 કિલો તેલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। 124 ઘીના ડબ્બા તેમજ તેલના ડબ્બામાંથી સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે। પાટણ જિલ્લામાં નકલી પનીર, નકલી ઘી બાદ હવે પાટણ શહેરની અંદર જ જે પ્રમાણે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો અહીંયા ઝડપાવવા પામ્યો છે। કેમેરામેન નકીશ કે દ્રશ્યો બતાવે કે પાટણ એસઓજીની ટીમ તેમજ આરોગ્ય વિભાગની ટીમને બાતમી મળી હતી કે પાટણ શહેરના જે ઘી બજારની જે સાંકડી શેરીની અંદર શંકાસ્પદ ઘીનો જથ્થો બનતો હોવાની બાતમી મળતા જ જે રીતે કહી શકાય કે રાત્રિ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ પાટણ એસઓજી પોલીસે જે સાંકડી શેરીમાં આવેલ મોદી ભાવેશ નામની પેઢી પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે તપાસ દરમિયાન ઘીનો જે રીતે જથ્થોની વાત કરવામાં આવે તો 1,059 કિલો એટલે કે 6,35,000નો જથ્થો હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સીઝ કર્યો છે। તેમજ તેલનો જે જથ્થો કહેવાય તે 86,000 કિલો એને તેની કિંમત થવા જાય છે 16,770 રૂપિયાનો જે જથ્થો છે હાલ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સીઝ કર્યો છે અને તમામ જથ્થાઓમાંથી સેમ્પલ લઈ અને તેની તપાસ અર્થે હાલ તો મોકલી દેવામાં આવ્યા છે। જે રીતે કહી શકાય કે પાટણ જિલ્લામાં એક બાદ એક એટલે કે નકલી ઘી, નકલી તેલ, નકલી પનીરના અનેક કિસ્સાઓ સામે આવવા પામે છે। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વર્ષ દરમિયાન શું કામગીરી કરે છે તેની ઉપર પણ અનેક સવાલો ઊભા થવા પામે છે। ત્યારે પાટણ શહેરમાં અનેક વેપારીઓ ઘી અને તેલના વેપાર કરી રહ્યા છે, મોટા પ્રમાણમાં કરી રહ્યા છે। તેમની સામે પણ તપાસ થશે કે કેમ તેની ઉપર પણ સવાલ અહીંયા ઊભો થવા પામે છે। પરંતુ હાલ તો પૃથ્થકરણ માટે જે સેમ્પલો મોકલી દેવામાં આવે છે તેનું શું પરિણામ આવે છે તે તો હવે જોવાનું રહે છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ। અને હવે જોઈશું બેંક પર પ્રતિબંધ આખરે જનતામાં કેવી રીતે ટેન્શન છે।